આજે હું દેશી રોટલા જે બાજરીના રોટલા બનાવીએ એ આજે મસાલા રોટલામાં કન્વર્ટ કરીશ. આપણે બાજરીનો લોટ લઈ એમાં મીઠું ને પાણી એડ કરીને સારી રીતે લોટ બાંધીને આપણે રોટલા કરતા હોઈએ છીએ, પણ આજે એવું નહીં કરું. હું આજે બાજરીનો લોટ લઈ સારી રીતે ચાળીને એમાં ગઠિયા ના રહે એને સારી રીતે ચાળીને એમાં મસાલો કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું તો યાદ આપણે દર વખતે કરતા હોઈએ છીએ, પણ એમાં સ્વાદ પ્રમાણે આપણે ગરમ મસાલા પણ કરીશું. જેમ કે છે ધાણા જીરું છે, હળદર પાવડર છે, લાલ મરચું છે, એવા બધા તમને જે મનગમતા મસાલા છે, તલ છે, અજમો છે, વરિયાળી પાવડર છે, થોડી સ્વાદ પ્રમાણે ખાંડ છે, તમને જે પણ મસાલા ગમતા હોય તમે આ રોટલાને મેથી, જેમ કે લીલી મેથીના થેપલા પણ બનાવો છો, એવી જ રીતે તમે આ બાજરીના રોટલાની અંદર તમે મેથી પણ એડ કરી શકો છો. હવે આ રોટલાને મેં મસાલો કરી દીધો છે, એટલે આને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આમાં મેં મેથી એડ નથી કરી, થોડી અમથી એવી કોથમીર એડ કરીને રોટલો બનાવે છે, પણ તમે મેથી પણ એડ કરીને, લીલું લસણ એડ કરીને અલગ અલગ રીતે તમને ટેસ્ટના પ્રમાણે તમે આમાં મસાલાને તમે એડ કરી શકો છો. અલગ અલગ રીતે બધા રોટલા બનાવતા હોય છે, એવી જ રીતે મેં આમાં 2 પાણીથી કોથમીર ધોઈને કોથમીર એડ કરીને મસ્ત એવો મસાલા રોટલો બનાવવાની ટ્રાય કરી છે. તમે જોઈ શકો છો, વધઘટ મસાલા હોય તો એ પણ એડ કરી શકો છો. તમારા સ્વાદ પ્રમાણે આમાં એડ કરવાનું છે. એવું જરૂરી નથી કે મેં એડ કર્યું એ જ બધું તમારે એડ કરવાની જરૂર છે. પણ આને એક ખાસિયત છે આની લોટ બાંધવાની. આપણે જેમ તેમ લોટ બાંધીને રોટલી ભાખરી કરી શકીએ છીએ, પણ જો રોટલાનો લોટ સારી રીતે ના બંધાય, ચીકાશ એની સરખી ના થાય, તો એ રોટલો આપણે ટીપવાનો હોય છે ત્યારે એ ફાટી જતો હોય છે. હા, થોડો મારી રીતે પણ મિસ થઈ જાય છે. કોઈ વખત રોટલો સારો પણ થઈ જાય છે અને કોઈ વખત ખરાબ પણ થઈ જાય છે, કેમ કે હજુ મારો એટલો બધો રોટલા બનાવવાનો અનુભવ નથી. એટલે હું મારા મમ્મી જોડે પણ શીખતી હોઉં છું અને બનાવતી હોઉં છું. એટલે આજે હું જોઈ લો તમે, હું કોથમીરનું એડ કરું છું અને સારી રીતે બધું એનું મિક્સ કરી લેવાનું. અને કોથમીર ધોયેલી હોય છે એટલે પાણી એડ કરવામાં ધ્યાન રાખજો કે પાણી વધારે એડ ના થઈ જાય. જો પાણી વધારે એડ થઈ જશે તો રોટલાનો લોટ ઢીલો થઈ જશે, પછી તમારો રોટલો ક્યારેય પણ સારો નહીં બને. એટલે એ ધ્યાન રાખીને તમે થોડું થોડું પાણી એડ કરતા જજો અને સારી રીતે એવો લોટ બાંધી લેજો. અને આને લોટ બાંધવાની રીત એ છે કે થોડું પાણી, આને 7 વાર પાણી લઈને, થોડું થોડું જ ભલે લો, પણ 7 ગળ્યાની કહેવત એવી છે કે 7 વખત પાણી લઈને જે રોટલાનો લોટ મસળીને બંધાય છે, એ રોટલો ખાઈ અને માણસ કામ કરે છે એ પચ પણ પડી જાય છે અને એની મજબૂતાઈ પણ બને છે. એવી જ રીતે ધીમે ધીમે પાણી લેતું જવાનું છે અને લોટ એવો સારો એવો બાંધતો જવાનો છે. પછી આપણા પ્રમાણે જેવડો રોટલો બનાવી શકીએ એવડો લોયું લઈને આપણે રોટલો બનાવવાની સ્ટાર્ટ કરીશું. 2 હાથમાં થોડું થોડું પાણી લગાવીને પછી એને રોટલાને ટીપવાની શરૂઆત કરીશું. 2 હથેળીની વચ્ચે જે રોટલો ટીપાય એને જ દેશી રોટલો કહેવાય. અત્યારના જનરેશનમાં કોઈને હાથેથી રોટલો ટીપતા નથી આવડતું. જે રોટલી વણીએ છીએ, જેને ઓરસિયોને વેલણ કહીએ છીએ, એની ઉપર કોથળી લગાવીને કે તેલ લગાવીને, લોટ લગાવીને બધા વણતા હોય છે. સારી રીતે એવો રોટલો વણીને ટીપીને આપણે એમને એકદમ ગરમ તાવડીમાં પાણીનો છંટકાવ કરીને એમાં આપણે રોટલો એડ કરી દઈશું. આમાં રોટલો એડ કરવાની એક એ પણ ખાસિયત છે કે તાવડીનું ગરમ થવું કેટલું જરૂરી છે, તો આજ રોટલો નીચે ચોંટશે નહીં અને સારી રીતે શેકાઈ જશે. પછી હળવા હાથે ઉલટ પુલટ કરીને આપણે સારી રીતે રોટલાને શેકી લેવાનો છે. અને
તમે ફૂલ ગેસે પણ કરી શકો છો અને કોઈ ધીમા ગેસે પણ કરતા હોય છે. રોટલાની સાઈઝ કેવી છે એ પ્રમાણે પલટાવવાનો છે અને રોટલો ફાટી ના જાય એનું ધ્યાન રાખતું જવાનું છે. અને ધીમા તાપે મીડિયમ તાપે પણ કરી શકો છો. જો મારો રોટલો બંને સાઈડ શેકાઈ ગયો છે એટલે મસાલા રોટલો તૈયાર છે.